ચાલો વિદ્યાર્થી મિત્રો મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ શેર અને લાઈક જરૂરથી કરી દેજો. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર આજે ગણીશું આપણે 8 અને દાખલા નંબર 9. ચાલો વિદ્યાર્થી મિત્રો 3 cot a બરાબર 4 તો 1 - tan square a 1 + tan square a બરાબર cos square a - sin square a આ બંને ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાન થાય છે કે નહીં તે ચેક કરવાનું છે. ચાલો સૌથી પહેલા તો મિત્રો cot a બરાબર 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો આપણે લઈ જઈશું ભાગાકારમાં. ચાલો હવે આપણે દોરી દઈએ કાટકોણ ત્રિકોણ. મિત્રો a b c નામ આપીએ આપણે બધાને ખબર છે મિત્રો, આપણે વારે વારે આગળના લેક્ચરમાં શીખેલા sin cos tan cosec sec cot. અહીંયા શું આપેલું છે? cot. શાક પાક સાપા કસા કપા પાસા પાસા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ 4 થઈ ગઈ એની પાસેની બાજુ અને 3 થઈ ગઈ સામેની બાજુ. કર્ણ નથી મિત્રો તો બધાયને ખ્યાલ છે પાયથાગોરસ પ્રમેય મુજબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ નથી મિત્રો, 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ 16 વત્તા 9 આ થઈ ગયા મિત્રો 25. તો ખ્યાલ છે મિત્રો 25 કોનો વર્ગ છે? 5 નો. મિત્રો AC મળી ગયા. હવે આપણે ચકાસણી કરીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં. ચાલો ડાબી બાજુ આપણને આપેલી છે મિત્રો 1 - tan square a. ચાલો મિત્રો tan એટલે સાપા. ચાલો એથી જોઈએ સામેની બાજુ 3 પાસેની બાજુ 4 પણ મિત્રો એનો વર્ગ આપ્યો છે એટલે 3/4 નો વર્ગ 1 પ્લસ સેમ ટુ સેમ tan 3/4 નો વર્ગ. મિત્રો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 છેદમાં 3 નો વર્ગ 9 4 નો. મિત્રો અહીંયા 1 - 9 નથી કરવાનો, અહીંયા કરવાનો છે ચોકડી ગુણાકાર. ચાલો 16 એકા 16 16 - 9. જો મિત્રો 16 એકા 16 16 - 9 એટલે થઈ જશે મિત્રો 7 છેદમાં 16 એમ નામ 16 એકા 16 16 ને 9 25. મિત્રો 16 નીચેના એમ નામ 16 16 મિત્રો કેન્સલ કરીએ તો જવાબ આવી ગયો 7/25. હવે મિત્રો આપણે જમણી બાજુ ચકાસીએ cos square a - sin square a. મિત્રો a થી જોવો cos એટલે પાક પાસેની બાજુ 4 કર્ણ છે 5. મિત્રો 4/5 નો સ્ક્વેર. હવે મિત્રો આપણે ચકાસીએ sin square a શાક સામેની બાજુ છેદમાં કર્ણ 3/5 નો સ્ક્વેર. 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25. મિત્રો 16 - 9 એટલે 7/. જો તો મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન આવે છે. યસ વિદ્યાર્થી મિત્રો 7/25. તો ડાબા બરાબર જબા. યસ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે ગણીશું દાખલા નંબર 9. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તો tan A બરાબર 1/√3 સેમ ટુ સેમ. વિદ્યાર્થી મિત્રો પહેલા કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. અહીં આપણને કીધેલું છે ખૂણો B કાટકોણ ત્રિકોણ છે. ABC માં ખૂણા B ને આપણે મિત્રો દર્શાવી દઈએ ખૂણો B કાટખૂણો છે. tan A બરાબર 1/√3. ચાલો A થી જોઈએ tan એટલે સાપા સામેની બાજુ 1 પાસેની બાજુ √3 સામેની બાજુ 1 પાસેની બાજુ √3 ખૂણા A થી આપણે ચકાસીશું પાયથાગોરસ પ્રમેય મુજબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો. ચાલો AC નો વર્ગ નથી મિત્રો, AB એટલે √3 નો સ્ક્વેર પ્લસ BC એટલે 1 નો વર્ગ. મિત્રો રૂટમાં કોઈ પણ સંખ્યા હોય તેનો વર્ગ તે સંખ્યા પોતે √3 નો વર્ગ 3 1 નો વર્ગ 1. મિત્રો થઈ ગયા 4 કોનો વર્ગ છે મિત્રો 2 નો. ચાલો AC મળી ગયા 2. sin a cos c cos a sin c. મિત્રો આ બંને દાખલાને આપણે આગળ ગણવાના છે. ચાલો મિત્રો sin a sin એટલે શું થાય મિત્રો શાક સામેની બાજુ 1 કર્ણ 2 1/2 cos c cos એટલે શું થાય મિત્રો પાક. પણ જો વિદ્યાર્થી મિત્રો c થી કીધું છે પાક પા c ની પાસેની પા એટલે કર્ણ પાસેની બાજુ 1 અને કર્ણ 2 cos a
એથી જોવાનું છે પાક √3 ના છેદમાં 2. સાઈન જોવાનું છે પણ મિત્રો c થી સાક √3 ના છેદમાં 2. ગુણાકારમાં ઉપર ઉપર ગુણાકાર 1 એકા 1 2 2 4 √3 ગુણ્યા √3 મિત્રો 3 2 2 4 છેદ સમાન છે એટલે એક વાર 3 + 1 એટલે 4 4 એકા 4 મિત્રો જવાબ આવી ગયો 1. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજી બાજુ ગણીએ. પ્રશ્ન નંબર 9 એનો પેટા પ્રશ્ન 2. ચાલો cos a. જો મિત્રો અહીંયા પહેલા દાખલામાં આપણને cos a ની કિંમત મળી √3 ના છેદમાં 2. cos c જો મિત્રો અહીંયા મળે આપણને 1 ના છેદમાં 2 માઈનસ sin એ આપણે મેળવા મિત્રો 1 ના છેદમાં 2 sin c પણ મેળવા મિત્રો √3 ના છેદમાં 2. √3 એકા √3 2 ગુણ્યા 2 4 માઈનસ √3 એકા √3 2 ગુણ્યા 2 મિત્રો પ્લસ √3 માઈનસ √3 ના છેદમાં 4 મિત્રો √3 ના છેદમાં 4 માઈનસ √3 ના છેદમાં 4 મિત્રો સમાનમાંથી સમાન સંખ્યા બાદ કરો એટલે ખ્યાલ છે મિત્રો જવાબ આપણને મળી જાય 0. થેન્ક યુ.